લાઠીમાં ભાજપ દ્વારા યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાઈ યુનિટી માર્ચ પદયાત્રા। લાઠીથી પુરખિયા મંદિર સુધી પદયાત્રાનું આયોજન। સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ લેવાયા। સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની પદયાત્રામાં જોડાયા। સાંસદ સુતરિયા પદયાત્રા શુભારંભે માર્મિક ટકોર સાથેની સ્પીચ। ભુરખિયા મંદિર સુધી ચાલીને આવશે એટલે દાદા 2 દિવસમાં કલ્યાણ કરશે સુતરિયા। લાઠી શહેરથી ભુરખિયા મંદિર સુધી પદયાત્રાનું પ્રસ્થાન થયું। સરદાર પટેલની યાત્રા ઐતિહાસિક યાત્રા લાઠીથી ભુરખિયા સુધીની યોજાઈ છે। આ બધો સમાજ બેઠો છે તો સમાજની અંદર અથવા ગામ હોય, આપણે કંઈક સારું કામ કરતા હોય એમાં 1-2 જણાને વાંધો હોય, પછી આપણે એમ કેવી કે ભાઈ ફલાણા ભાઈ બોલ્યા એટલે આપણે પછી કાંઈ બોલ્યા નહીં, અને બધું એને કીધું એટલે બધું પૂરું થઈ ગયું। એટલે ઈ માણસ કોણ હોય? આપણે એમ કહીએ છે ને, જ રેખાવાળા। એટલે ઈ માણસ બોલે એની જ રેખા એવી હોય એટલે બીજો કોઈ ન બોલીએ કે એ સરદાર સાહેબ એને કીધું અને કોઈ પછી કાંઈ ન બોલી કે રજવાડ આપી દે। એટલે એ આ ગામની અંદર કોઈ એવા માણસો હશે ને તો એ સરદાર સાહેબનો આમ વાસ હશે, એમાં એને વાણીમાં એટલી તાકાત હોય। સરદાર સાહેબ કાંઈ નહોતું કર્યું, બેઠા બેઠા ખુરશી પડવાની એની વાણી અને એની રેખા એવી હતી। અને પછી કોઈ કદાચ કરવાનું થયું હોય તો હૈદરાબાદ વાળાને બતાવી દીધું હતું, એટલે એમે કાંઈ પાછા નહોતા। કાલે અમે ભાવનગર હતા, અમિત શાહ સાહેબ આવ્યા હતા, કૃષ્ણકુમારજીના જે વાત કરી એનો પણ આપણે ઇતિહાસ જાણ્યા જેવો છે। કૃષ્ણકુમારજીનો એને પત્ર લખી અને સૌ શુભ શરૂઆત કરવી હોય કે રજવાડા ભારતની અંદર ભેળવાની તો આવો ભાવનગર, અને ખાલી નાની એવી વાત, જ્યારે 565 રજવાડાઓ જેમણે એક કરવાનું કામ કર્યું, એ એક જ વ્યક્તિ એવો હતો કે જેમણે આ 562 રજવાડા ભેગા કરી અને આપણા આ દેશને અખંડ ભારતનો રાષ્ટ્રનું નિર્માણ કર્યું। ખાસ કરીને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના નેતૃત્વમાં જ્યારે આખા દેશની અંદર જ્યારે આ સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રા, એની જે યુનિટી માર્ચ યાત્રાનું જેને આયોજન કર્યું છે, જેમના નેતૃત્વ